શું નામ તમારું? રમેશભાઈ બાલુભાઈ સેલડિયા, ગામ? મોટા બારમણ. હવે આ સ્વસ્તિક કંપનીનું કોટાકો તમે હેના માટે વાપર્યું હતું? આ વણમાં વાપર્યું સુસ્યા હતું. વણમાં લીલા ચૂસ્યા સફેદ માખી માટે. બધી તો કેવું રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું છે. 2-3 છટકાવ બીજાના મારે પણ મર્યું નહોતું કાંઈ. આને બધું સાફ કરી નાખ્યું. અલગ અલગ લીલી મસરી અલગ અલગ 2 થી 3 છટકાવ મેરા એમાં એકમાં મર્યું નહોતું. અને આમાં બધું સાફ થઈ ગયું? આમાં એક ફેરવામાં 25 નાખી તોય સાફ થઈ ગયું. 40 ml નું કીધું છતાં 25 નાખ્યું તોય બધું સાફ થઈ ગયું. તો અત્યારે ચૂસ્યો દેખાય છે આમાં ક્યાંય નહીં. તો મિત્રો, સ્વસ્તિક કંપનીનું કોટાકો કરીને જે પ્રોડક્ટ છે એ રમેશભાઈએ વાપરેલી, અને આમાં પુષ્કળ પ્રમાણમાં લીલા ચૂસ્યા અને સફેદ માખીનો એટેક હતો, જે નાખ્યા પછી અત્યારે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો રમેશભાઈ, કેમ લાગ્યું આ દવા? કેવી લાગી તમને? બહુ સારી હો. તો બીજા ખેડૂતને તમે ભલામણ કરો. હા કરી 2-4 જણાને ફોન કરી હતો દીધો કે અહીંયા આવીને વણમાં જોઈ દઉં. હું કયો એમ નહીં, જોઈ દઉં. સુઈસ્યો બધે મરી ગયો છે. તો મિત્રો, જે લોકોને હાલ લીલા ચૂસ્યા સફેદ માખીના હેવી એટેક છે, એના માટે કોટાકો સારામાં સારી વસ્તુ વપરાવો.